ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। કાલથી તમારે જલસા પડવાના શરૂ। માંગ મેલડી આ રાશિના લોકો પર થયા છે પ્રસન્ન। જમીન અને પ્રોપર્ટીને લગતા કામો થશે પૂરા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા મહત્વપૂર્ણ કામમાં ઉતાવળ ન કરો। શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો। તમે હાલના સમયે મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો। કોઈ સમસ્યા ઊભી થવાની હતી તો તેનું નિરાકરણ થઈ જશે। પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં અસમર્થતા વ્યક્ત કરશો। વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો, યાત્રા સારી નહીં રહે। હાલના સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે। તમારા પ્રિયજનો સાથેના સુખદ અનુભવો માટે થોડા પૈસા ખર્ચશો। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોએ હાલના સમયે પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો પર સહી કરવાનું ટાળવું જોઈએ। વેપારમાં તમારે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે। મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો। આ તમારા માટે સુખદ અનુભૂતિ હશે। તમે રાજનીતિ સાથે જોડાયેલા લોકોમાં તમારો પ્રભાવ સ્થાપિત કરવા માટે સ્પર્ધામાં વ્યસ્ત રહેશો। તમને મેલડી માંગના આશીર્વાદ મળશે। તેનાથી તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે। મિથુન રાશિની વાત કરીએ તો વાતચીતમાં કૌશલ્ય હાલના સમયે તમારો મજબૂત મુદ્દો સાબિત થશે। વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી શકશે। તમને નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વિવાદાસ્પદ પરિસ્થિતિઓને ટાળવાનો પ્રયાસ કરો। રવિવારે પાણીમાં ફૂલ નાખી સૂર્યદેવને અર્પણ કરો। તમારો હાલનો સમય સારો રહેશે। પરિવાર સાથે સમય વિતાવવા માટે પણ હાલનો સમય સારો છે। તેનાથી તમારો પરસ્પર પ્રેમ પણ વધશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સંપૂર્ણ રીતે શુભ રહેશે। જો તમે એકલતા અનુભવો છો તો તમારા પરિવારની મદદ લો। આ તમને ડિપ્રેશનથી બચાવશે। દરેક પરિસ્થિતિમાં તમારું વર્તન સકારાત્મક રાખો। તમારા પ્રયત્નોમાં સફળતા ન મળવાથી તમે પરેશાન થઈ શકો છો। વેપારમાં સ્પર્ધાની તકો પણ મળશે। કોર્ટના મામલાઓ શાંત રહેશે। બાળકો તમારી પાસેથી કેટલીક વાહિયાત માંગ કરી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર પ્રમોશનની સંભાવના છે। પરંતુ તમારે થોડી ધીરજ રાખવાની જરૂર પડશે કારણ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના પણ પ્રબળ છે। વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે। પરિવાર અને મિત્રો તમને દરેક પરિસ્થિતિમાં સાથ આપશે। અપરિણિત લોકોને અચાનક લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે। તમારા પારિવારિક જીવન પર પણ ધ્યાન આપવું જરૂરી છે। કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે થોડો કષ્ટદાયક હોઈ શકે છે। માતાના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો। જમીન અને મકાન સંબંધિત કામ પૂરા થશે। તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો। કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી। જો તમે હાલના સમયે તમારા માટે કંઈક ખાસ કરવા માંગો છો તો હાલનો સમય યોગ્ય છે। રસ્તા પર અનિયંત્રિત વાહન ન ચલાવો। તમે નવી ઉર્જાથી ભરપૂર રહેશો અને કોઈપણ કાર્ય જુસ્સાથી કરી શકશો। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પરિવારનો કોઈ સભ્ય અચાનક તમારા માટે માર્ગદર્શક બની શકે છે। પારિવારિક બાબતો દરેક સાથે શેર ન કરો। વિરોધી પક્ષો તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે। કોઈ અજાણ્યો ભય તમને પરેશાન કરી શકે છે। સુખ સુવિધાઓમાં વધારો થશે। પરિવારમાં શુભ અને ધાર્મિક કાર્યો પૂર્ણ થશે। તમારી ટીમનો સૌથી કંટાળાજનક વ્યક્તિ અચાનક બુદ્ધિશાળી બની જશે।
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે કોઈ વાતને લઈને પરેશાન છો તો શેર કરો. આવું કરવાથી કોઈ તમને કમજોર નહીં સમજે. તમારી સમસ્યાઓ વ્યક્ત કરવી એ શક્તિની નિશાની છે. મિત્રો અને પરિવારના સભ્યો તમને પ્રોત્સાહિત કરશે. તમારા પ્રિયજનથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ હશે. સાહસિકો સાથે ભાગીદારીમાં વૃદ્ધિ થશે. તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં ટીમ ભાવનાથી કામ કરશો. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા નાણાકીય પ્રયાસો નિષ્ફળ થઈ શકે છે. કામમાં શોર્ટકટ ટાળો. નાણાંઓની સફળતાના કારણે મનમાં આનંદ અને પ્રસન્નતા રહેશે. ઊંઘનો અભાવ થાક વધારી શકે છે. કોઈ આધ્યાત્મિક શિક્ષક અથવા કોઈ અન્ય વડીલ તમને માર્ગદર્શન આપશે. આરામ અને સાધનોમાં વધારો થશે. લોકો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. તમારું આળસુ જીવન તમારા જીવનસાથીને તણાવ આપશે. મકર રાશિની વાત કરીએ તો વેપાર કરનારાઓ માટે આ સમય અનુકૂળ રહેશે. નવી યોજનાઓ આકર્ષક રહેશે. મિત્રો સાથે મોજમસ્તી કરવા અને રજાઓનું આયોજન કરવા માટે હાલનો સમય સારો રહેશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ બની રહ્યો છે. ધાર્મિક કાર્ય અને પ્રવાસ માટે સમય એકદમ અનુકૂળ છે. મિત્રો અને સ્વજનોને મળવાથી આનંદ થશે. તમે નવા વિચારો સાથે સંપર્કમાં આવશો અને કામની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણી વધારે હશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પરિવારના સભ્યો અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. કેટલાક લોકો માટે પરિવારમાં નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. નવા પ્રેમ સંબંધ બનવાની પ્રબળ સંભાવના છે. જો તમે ડરશો અને કોઈ પણ પરિસ્થિતિથી ભાગી જાઓ છો તો તે દરેક સંભવિત રીતે તમારો પીછો કરશે. ચૂપચાપ બેસીને સમય વેડફવા કરતાં શાંતિથી કામ કરવું વધુ સારું છે. મેલડી માંગની પૂજા કરો. આનાથી તમને ફાયદો થશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી જીભ પર નિયંત્રણ રાખો કારણ કે તમારા શબ્દો તમારા વડીલોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. તમારી ક્ષમતાઓમાં કોઈ ઉણપ નથી. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. તમારી કલાત્મક અને સર્જનાત્મક કુશળતા લોકોની તરફેણમાં આકર્ષિત થશે અને તમને અપેક્ષા કરતાં વધુ વળતર આપશે. તમારા જીવનસાથી તમારા કરતાં તેમના પરિવારને વધુ પ્રાધાન્ય આપતા હોય તેવું લાગે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.